હવે આપણે જોઈએ લાંબા ગાળામાં ફર્મ જે છે એ શું ડિસિઝન લેશે. તો લાંબા ગાળામાં તો આપણે જોયું હતું કે ફર્મ જે છે એ કાં તો એન્ટ્રી કરશે અથવા તો એક્ઝિટ લેશે. એટલે એને સુપર નોર્મલ પ્રોફિટ થતો હશે તો એન્ટ્રી મારશે, ન કરી એક્ઝિટ લઈ લેશે. બરાબર. અને અહીંયા લાંબા ગાળામાં છે એ કોઈ પણ પ્રકારનો સંક કોસ્ટ જે છે એ હોતો નથી. બરાબર. લાંબા ગાળામાં બધા જ ખર્ચાઓ જે છે એ વેરિયેબલ એટલે કે અસ્થિર બની જાય છે. આપણે ઉત્પાદનના નિયમમાં જોયું હતું. બરાબર. હવે આપણે અહીંયા કેવી રીતના એક્ઝિટ થાય છે એ આપણે જોઈએ. તો અહીંયા પણ પ્રોફિટ માટેની એ જ કન્ડિશન હશે કે ટોટલ રેવન્યુ અને માઇનસ ટોટલ કોસ્ટ. તો ટોટલ રેવન્યુ જે છે એ ઓછી છે ટોટલ કોસ્ટ કરતાં, એટલે ખર્ચા વધારે છે રેવન્યુ કરતાં. અને રેવન્યુને આપણે શું કહી શકીએ? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. અને આ ટોટલ કોસ્ટ જે છે એ એવી રીતના લખી નાખીએ. અને આ બંનેને આપણે ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી દઈએ તો અહીંયા ક્યુ જે છે એ કેન્સલ થઈ જશે. બરાબર. અને અહીંયા આવશે પી. અને આ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી એને આપણે એવરેજ ટોટલ કોસ્ટ પણ કહી શકીએ. બરાબર. તો અહીંયા અને ટૂંકા ગાળામાં શું ફરક છે એ તમને થશે. તો ટૂંકા ગાળામાં આપણે એવરેજ વેરિયેબલ કોસ્ટની વાત કરી હતી. પ્રાઇસ ઇઝ લેસ દેન એવરેજ વેરિયેબલ કોસ્ટ, એ ટૂંકા ગાળામાં. અને લાંબા ગાળામાં જે છે એ બધા ખર્ચાઓનો સમાવેશ થાય છે એટલે ટોટલ કોસ્ટ. એટલે લાંબા ગાળાની આપણે જ્યારે વાત કરશું ત્યારે એવરેજ ટોટલ કોસ્ટની વાત કરવામાં આવે છે. અને અહીંયા જે છે એ પ્રાઇસ આપણે વધારે મળે છે એવરેજ ટોટલ કોસ્ટ કરતાં, એટલે કિંમત વધારે છે આપણા ઉત્પાદનની અને આપણે ખર્ચ ઓછો થાય છે તો આપણે પ્રોફિટ થશે. તો આપણે અહીંયા એન્ટ્રી મારશું. બરાબર. અહીંયા પ્રોફિટ વધારે હશે તો એન્ટ્રી એટલે કે પ્રવેશ થશે માર્કેટમાં. અને જો પ્રાઇસ જે છે એ ઓછી છે એવરેજ ટોટલ કોસ્ટ કરતાં, એટલે ખર્ચા વધારે છે અને પ્રાઇસ ઓછી આપણે મળે છે તો અહીંયાથી આપણે એક્ઝિટ લઈ શકીએ છીએ કે ભાઈ હું આ પેઢીમાંથી બહાર નીકળી જાઉં. હવે મને આમાં કાંઈ પણ પ્રકારનો નફો થતો નથી, ઉલટી મને ખોટ થાય છે, એટલે હવે હું બંધ કરી દઈશ. મારો કોસ્ટ જે છે એ વધારે છે. હવે આપણા અહીંયા સપ્લાય કર્વ જો હોય કે લાંબા ગાળામાં સપ્લાય કર્વ જે છે એ કેવો હશે તો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ જે છે આપણો માર્જિનલ કોસ્ટ. સપ્લાય કર્વ જે હશે એ હંમેશા માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચ વક્ર જે છે એ જ આપણા માટે સપ્લાય કર્વ હશે. બરાબર. આ જે છે આપણો એવરેજ ટોટલ કોસ્ટ. બરાબર. અને આ જે છે એ આપણો એવરેજ વેરિયેબલ કોસ્ટ. બરાબર. તો અહીંયા જે છે એ આપણો સપ્લાય કર્વ જે છે એ એવરેજ ટોટલ કોસ્ટની ઉપરની રેખા હશે. બરાબર. આપણો સપ્લાય કર્વ જે છે એ આ એવરેજ ટોટલ કોસ્ટ, આ એવરેજ ટોટલ કોસ્ટની ઉપર, એટલે આપણો આ એવરેજ ટોટલ કોસ્ટ કર્વ જે છે એની ઉપરનો જે એમસી છે એ આપણા માટે સપ્લાય કર્વ છે કે કોસ્ટ કરતાં આપણે પ્રાઇસ વધારે મળશે તો આપણે સપ્લાય કરતા જશું. તો આ એમસી કર્વ જે છે એ આપણો પુરવઠા રેખા એટલે કે સપ્લાય કર્વ છે. પણ અહીંયા જે છે એ એટીસી ઉપરની વાત થાય છે કે એટીસી ઉપરનો ભાગ. અને આપણે ટૂંકા ગાળાની વાત કરી હતી ત્યારે એવીસીની ઉપરનો ભાગ એ આપણો સપ્લાય કર્વ હતો. બરાબર. અને અહીંયા જે છે એ એટીસીની ઉપરનો ભાગ એ આપણા માટે સપ્લાય કર્વ એટલે કે પુરવઠા રેખા હશે. બરાબર. એટલે હું બંનેનો તમને ડિફરન્સ અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ રહે કે જ્યારે આપણે ટૂંકા ગાળાની વાત કરશું તો ટૂંકા ગાળામાં પ્રાઇસ ઇઝ લેસ ધેન એવીસી એટલે કે આપણામાં ખર્ચ વધારે છે, સરેરાશ ખર્ચ જે છે એ વધારે છે કિંમત કરતાં, ત્યારે કંપની જે છે એ દુકાન બંધ કરી દેશે, શટડાઉન કરી દેશે, દુકાન બંધ કરશે, પણ પૂરેપૂરું એક્ઝિટ લેશે નહીં. અને શોર્ટ રનમાં જે આપણો સપ્લાય કર્વ જે છે સપ્લાય કર્વ એ એવીસીની ઉપરનો એમસી ઉપરનો ભાગ, એમસી એટલે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ જે છે આપણા માટે સપ્લાય કર્વ હોય છે. પણ એવીસી એટલે વેરિયેબલ કોસ્ટની ઉપર હશે ત્યાં જ આપણે સપ્લાય કરશું. વેરિયેબલ કોસ્ટ નીચે પ્રાઇસ હશે તો આપણે સપ્લાય કરશું નહીં. એટલે ટૂંકા ગાળાની શરત આ છે કે એવીસીની ઉપર. અને જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરીએ છીએ તો લાંબા ગાળામાં
ATC એટલે ટોટલ કોસ્ટની વાત આવે લાંબા ગાળામાં, બરાબર, કે ટોટલ કોસ્ટની ઉપર આપણે ઉપરનો ભાગ જે છે MCનો એ આપણા માટે સપ્લાય કર બની જાય છે, બરાબર. અને લાંબા ગાળામાં પ્રાઇસ ઇઝ લેસ ધેન ATC હશે એટલે આપણો એવરેજ ટોટલ કોસ્ટ વધારે હશે પ્રાઇસ કરતાં, ત્યારે આપણે એક્ઝિટ કરી જઈશું માર્કેટમાંથી, બરાબર. હવે આપણે નફો થયો કે ખોટ ગઈ એનું મેઝરમેન્ટ કેવી રીતના કરશું એ જોઈએ. તો પ્રોફિટ જે છે ઇઝ ઇક્વલ ટુ TI માઇનસ TC એટલે આવક, કુલ આવક માઇનસ કુલ ખર્ચ, બરાબર. તો અહીંયા જે છે TR ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી માઇનસ TC ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, આ બંનેને આપણે ક્વોન્ટિટી સાથે ડિવાઈડ કર્યા તો અહીંયા ગુણ્યા કરવા પડશે ને એને સરખા કરવા માટે. તો અહીંયા જે છે એ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી માઇનસ TC ડિવાઇડેડ બાય Q એને આપણે TC ડિવાઇડેડ બાય Q એને આપણે એવરેજ ટોટલ કોસ્ટ કહી શકીએ અને ઇન્ટુ ક્વોન્ટિટી. તો અહીંયા ક્વોન્ટિટી આપણા માટે કેન્સલ થઈ જશે. તો અહીંયા વધ્યું શું? પ્રાઇસ માઇનસ ATC ઇન્ટુ ક્વોન્ટિટી, બરાબર. તો અહીંયા પ્રાઇસ માઇનસ ATC ઇન્ટુ ક્વોન્ટિટી. હવે આ ક્વોન્ટિટી એટલે આપણું ઉત્પાદન જે છે એ તો ક્યારેય નકારાત્મક હશે ને, આપણે નેગેટિવમાં ઉત્પાદન તો કોઈ દી કરી શકતા નથી, એટલે આ તો કોઈ દી ઝીરો હશે નહીં. એટલે આ જે છે એ જ્યારે ઝીરો થશે કે પ્રાઇસમાંથી ATC જે છે એ બંને સેમ થઈ જશે ત્યારે આપણે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ મળશે, બરાબર. અને પ્રાઇસ માઇનસ ATC જ્યારે આપણા પાસે પોઝિટિવ હશે એટલે પ્રાઇસમાંથી ATC બાદ કરીએ તો આપણે પોઝિટિવ વેલ્યુ મળતી હશે તો આપણે નફો થશે, અને નેગેટિવ વેલ્યુ મળશે તો આપણે ખોટ જશે, બરાબર. એટલે આપણા પાસે ધારો કે 10 રૂપિયા પ્રાઇસ છે, બરાબર, એમાંથી આપણો કોસ્ટ જે છે એ 5 છે તો આપણે અહીંયા 5 મળ્યા તો એ 5 જે છે એ પોઝિટિવ તો આપણે એ નફો કહેવાશે. અને અહીંયા પ્રાઇસ જે છે એ ઓછી હશે, પ્રાઇસ ધારો કે 5 છે અને આપણો ખર્ચ જે છે એ 10 છે તો અહીંયા -5 આવશે તો એ આપણા માટે નેગેટિવ એટલે આપણા માટે એ ખોટ થશે, બરાબર. અને જ્યારે પ્રાઇસ અને ATC એટલે કે કિંમત એ 10 છે અને આપણો ખર્ચ એ 10 છે તો આપણે અહીંયા 0 પ્રાઇસ માઇનસ ATC ઇઝ ઇક્વલ ટુ 0 થશે ત્યારે આપણે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ જે છે એ પ્રાપ્ત થશે. અને આપણે આવી રીતના જોઈએ તો પ્રાઇસ માઇનસ ATC જે છે એ 0 આવી ગયું અને ઇન્ટુ ક્વોન્ટિટી. હવે ગમે એને આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો આપણી વેલ્યુ જે છે એ 0 આવશે એટલે આપણે ઝીરો પ્રોફિટ મળશે, બરાબર. અને ઝીરો ઇકોનોમિક પ્રોફિટ એટલે શું કે એને સાવ પ્રોફિટ નથી મળતો એવું નથી, પણ એને જેટલો ખર્ચો કરેલો હતો એટલો એને વળતર મળે છે. હવે પ્રાઇસ માઇનસ ABC એ જ્યારે પોઝિટિવ હશે, મેં તમને હમણાં કીધું એક્ઝામ્પલ સાથે, ત્યારે પ્રોફિટ થશે એટલે નવા ફર્મ જે છે એ માર્કેટમાં એન્ટ્રી મારશે. હવે પ્રાઇસ માઇનસ ABC જે છે એ નેગેટિવ થશે ત્યારે ફર્મ જે છે એ એક્ઝિટ કરશે કારણ કે એને અહીંયા ખોટ થશે, બરાબર. તો અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ જે છે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પ્રાઇસ માઇનસ ABC જે છે ઇઝ ઇક્વલ ટુ 0 ના થઈ જાય, અને 0 થશે ત્યારે એ લોંગ રનમાં આપણે કહીએ છીએ એવી રીતના કે લાંબા ગાળે પરફેક્ટ કોમ્પિટિશન એટલે પૂર્ણ હરીફાઈમાં ઝીરો ઇકોનોમિક પ્રોફિટ જે છે એ પ્રાપ્ત થતું હોય છે. હવે આ ઇકોનોમિક પ્રોફિટ એટલે શું આપણે જોઈએ. એટલે આપણે એકાઉન્ટેડ પ્રોફિટ જે જોઈએ છીએ, બરાબર, એકાઉન્ટેડ પ્રોફિટ એમાં ટોટલ રેવન્યુ માઇનસ એક્સપ્લિસિટ જે કોસ્ટ હોય એ જ જોઈએ છે. એક્સપ્લિસિટ કોસ્ટ એટલે શું કે દેખીતો ખર્ચો, કે આપણે લેબરને પૈસા દીધા, બરાબર, આપણે મશીન લીધું, એવી રીતના બધો દેખીતો ખર્ચો એને એકાઉન્ટેડ પ્રોફિટ કહેવાય. અને ઇકોનોમિક પ્રોફિટ એટલે શું
તો ટોટલ રેવન્યુ માઇનસ આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ પણ બાદ કરશું, બરાબર. કે આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું, કે આપણે અહીંયા આગળ કામ ન કરત અને બીજી જગ્યાએ કામ કરત તો આપણે કેટલા પૈસા મળવાના હતા, એ એના માટેનો આપણો વૈકલ્પિક ખર્ચ એટલે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હશે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઉપરથી ઘણા બધા સવાલ જે છે જીસેટની એક્ઝામમાં દર વર્ષે પૂછાય છે. એટલે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ કોસ્ટના લેક્ચરમાં તમે ખાસ જોજો. અને અત્યારે પણ હું તમને થોડીક માહિતી કોસ્ટ વિશે આપી દઉં કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે વૈકલ્પિક ખર્ચ, કે આપણે આ કામની જગ્યાએ બીજું કામ કરતા હોત તો આપણે જે છે એ કેટલો પ્રોફિટ અથવા તો લોસ મળત, તો એ જે છે આપણા ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં આવે છે. એટલે આવકમાંથી એ વૈકલ્પિક ખર્ચ આપણે બાદ કરશું તો આપણે ઇકોનોમિક પ્રોફિટ જે છે એ મળે છે. અને લોંગ રનમાં એટલે લાંબા ગાળે પૂર્ણ હરીફાઈમાં આપણે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થાય છે. એટલે આપણે અહીંયા કામ કર્યું હોત તો પણ આપણે આટલી આવક મળત અને બીજી જગ્યાએ કામ કર્યું હોત તો પણ આટલી આવક મળી હોત. એટલે અહીંયા આવક અને કોસ્ટ એ બંને જે છે એ સમાન થઈ જશે. એટલે આપણે પ્રોફિટ જે છે એ ઝીરો પ્રાપ્ત થશે, બરાબર. તો આ આપણે પૂર્ણ હરીફાઈ વિશે જોયું, એનો આપણે એક સમરી જોઈ લઈએ પાછું ફરીથી. એક જ પેજમાં આપણે સમરી જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો જોયા, બરાબર. કે અસંખ્ય ઉત્પાદકો, ખરીદનારાઓ, વેચનારાઓ, બરાબર, અસંખ્ય, અને એ પ્રાઇસ ટેકર હશે એટલે બજાર જે છે એ પ્રાઇસ ડિસાઇડ કરે છે. બધા પાસે સંપૂર્ણ માહિતી હશે, બરાબર. એવા બધા આપણે લાક્ષણિકતાઓ જોઈએ પૂર્ણ હરીફાઈની. પછી પૂર્ણ હરીફાઈમાં પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ AR ઇઝ ઇક્વલ ટુ MR, એ પણ આપણે મેથેમેટિકલી પણ જોયું અને કોષ્ટકમાં પણ જોયું. એટલે કે અહીંયા સરેરાશ આવક અને સીમાંત આવક એ બંને જે છે એ સેમ હશે. અને આપણે અહીંયા MR ઇઝ ઇક્વલ ટુ MC, MR ઇઝ ઇક્વલ ટુ MC એ ગમે એ પેઢી હશે, ચાહે પૂર્ણ હરીફાઈ હોય, ચાહે મોનોપોલી હોય, ચાહે ઓલિગોપોલી હોય, ગમે એ કોમ્પિટિશન હશે એમાં સમતુલા માટે મતલબ પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન તમને જ્યારે પણ પૂછે એટલે કે નફો મહત્તમ કરવાની શરત શું છે, ત્યારે તમારે આ જ લખવાનું. ગમે એ સ્પર્ધા હોય, ચાહે પૂર્ણ હરીફાઈ હોય, ચાહે મોનોપોલી હોય, ચાહે ઓલિગોપોલી હોય, બધા માટે આ સેમ છે કે MR ઇઝ ઇક્વલ ટુ MC. એટલે સીમાંત આવક અને સીમાંત ખર્ચ જ્યાં સરખા થશે ત્યાં પેઢીને મહત્તમ નફો મળતો હશે, બરાબર. તો MR અને MC બંને સેમ છે. તો અહીંયા આપણે પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MRની જગ્યાએ આપણે MC પણ લખી શકીએ ને. આ પણ એની સમતુલાની શરત છે. પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC અને પ્રાઇઝ અને MC બંને સેમ હશે ત્યાં શું થશે, ઇફિશિયન્ટ સ્કેલ પર પ્રોડક્શન થશે, બરાબર. એટલે કે કાર્યક્ષમ ઉત્પાદન થશે. પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC એ આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને પરફેક્ટ કોમ્પિટિશન એટલે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ વચ્ચે કમ્પેરિઝન કરશું ત્યાં વધારે સ્પષ્ટ થશે કે પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC હશે ત્યાં ઇફિશિયન્ટ સ્કેલ ઉપર પ્રોડક્શન થશે એટલે સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે ઉત્પાદન થશે, બરાબર, પૂર્ણ હરીફાઈમાં. અને અહીંયા જે છે પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ પ્રકારનો ડેડવેટ લોસ નહીં હોય, બરાબર. ડેડવેટ લોસ એટલે શું, કે સોસાયટીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં હોય, કારણ કે વસ્તુ જે છે એ પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC એટલે જેટલો એને માર્જિનલ સીમાંત ખર્ચ લાગેલો એટલી જ પ્રાઇઝ ઉપર, એટલી જ કિંમત ઉપર વસ્તુ વેચે છે. તો અહીંયા સોસાયટી એટલે કે સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં, કોઈ લોસ થશે નહીં. એટલે અહીંયા ડેડવેટ લોસ જે છે એ ઝીરો હશે. પૂર્ણ હરીફાઈમાં ડેડવેટ લોસ જે છે એ ઝીરો હશે, બરાબર. અને ટૂંકા ગાળાની અને લાંબા ગાળામાં સપ્લાય કર્વ જે છે એ કેવું હશે એ આપણે જોયું. કે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં પ્રાઇઝ ઇઝ લેસ ધેન ABC અને માર્જિનલ કોસ્ટમાં AVCની ઉપરનો ભાગ એ આપણા માટે સપ્લાય કર્વ હશે, બરાબર, એ ટૂંકા ગાળામાં. અને લાંબા ગાળાની વાત કરીએ તો લાંબા ગાળામાં માર્જિનલ કોસ્ટમાં એવરેજ ટોટલ કોસ્ટ અહીંયા ટોટલ આવી જશે, કારણ કે લાંબા ગાળામાં બધા જ ખર્ચાઓ અસ્થિર બની જશે. એમાં વેરિયેબલ કોસ્ટ, બરાબર,
પછી ફિક્સ કોસ્ટ, પછી બીજા બધા ખર્ચાઓ પણ અહીંયા સમાવેશ થઈ જશે. એટલે અહીંયા ટોટલ કોસ્ટની વાત કરશે કે માર્જિનલ કોસ્ટમાં ટોટલ કોસ્ટની ઉપરનો ભાગ જે છે એ સપ્લાય કરશે. એની નીચે જે છે એ ફર્મ સપ્લાય કરશે નહીં. એને પ્રાઇસ અગર ઓછી મળતી હશે એવરેજ ટોટલ કોસ્ટ કરતાં, એટલે સરેરાશ કુલ ખર્ચ કરતાં એને કિંમત ઓછી મળશે તો ત્યાં સપ્લાય કરશે નહીં અને ફર્મમાંથી એક્ઝિટ થઈ જશે. શું થઈ જશે? એક્ઝિટ, એટલે બહાર નીકળી જશે. અને ટૂંકા ગાળામાં શું કરશે? એ દુકાન બંધ કરી દેશે. પ્રાઇસ એને ઓછી મળતી હશે એવરેજ વેરિયેબલ કોસ્ટ કરતાં, તો એ દુકાન બંધ કરી દેશે, કારણ કે એને ફિક્સ કોસ્ટ તો ચૂકવવાનો છે. બરાબર? તો આ ટૂંકા ગાળાની શરત, લાંબા ગાળાની શરત, પછી આપણે સપ્લાય કર્વ જે છે એ ક્યાં હશે એ જોયું, પછી આપણે પ્રોફિટનું મેઝરમેન્ટ જોયું. બરાબર? આગળ કે પ્રોફિટ જે છે એ TR માઇનસ TC, એટલે અહીંયા પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી અને અહીંયા માઇનસ ટોટલ કોસ્ટ. તો બંનેને આપણે ક્વોન્ટિટીથી ડિવાઈડ કરીને અહીંયા ક્વોન્ટિટીથી મલ્ટીપ્લાય કરી દીધું. તો અહીંયા ક્યુ કેન્સલ થઈ ગયું. પ્રાઇસ માઇનસ TC ડિવાઇડેડ બાય ક્યુ ને આપણે એવરેજ ટોટલ કોસ્ટ પણ કહી શકીએ ને ઇન્ટુ ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી તો કોઈ દી ઝીરો થશે નહીં, એટલે આ પોર્શન જે છે એ અગર ઝીરો થઈ ગયો તો ગમે એ આંકડો હોય એને આપણે ઝીરો સાથે ગુણ્યા કરીએ, બરાબર, ગુણાકાર કરીએ તો આપણે ઝીરો જ મળવાનો છે. એટલે આ બેની કિંમત જે છે એ સેમ થઈ જશે. તો 10 માઇનસ 10 કરશું, સેમ થઈ જશે બંને, તો આપણે ઝીરો મળશે. અને ઝીરો મળશે તો આપણે અહીંયા ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થશે. અને પ્રાઇસ વધારે હશે, 10 પ્રાઇસ છે અને આપણો કોસ્ટ 5 છે. બરાબર? તો અહીંયા પોઝિટિવ વેલ્યુ આવેલી ને. હવે આ પોઝિટિવ વેલ્યુને આપણે ક્વોન્ટિટી સાથે ગુણાકાર કરશું તો આપણે નફો દેશે. બરાબર? અને હવે આપણે નેગેટિવ વેલ્યુને બાદ કરશું, એટલે અહીંયા 5 છે અને અહીંયા 10 છે. બરાબર? તો -5ને કોઈ પણ ક્વોન્ટિટી સાથે ગુણ્યા કરશું તો આપણે નેગેટિવ પ્રોફિટ દેશે, કારણ કે આપણે અહીંયા પ્રાઇસ જે છે એ ઓછી છે ટોટલ કોસ્ટ કરતાં. બરાબર? તો એટલે 3 કન્ડિશન જે છે એ યાદ રાખવાની પ્રોફિટ મેઝરમેન્ટ માટે, કે પ્રાઇઝમાંથી ATC આપણે બાદ કરીએ તો એ જે છે એ પોઝિટિવ હશે તો આપણે નફો થશે, અને નેગેટિવ હશે તો આપણે ખોટ જશે. અને બંને ઇક્વલ ટુ હશે, આ પ્રાઇસ માઇનસ ATC, તો આપણે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ જે છે એ પ્રાપ્ત થશે. બરાબર? પ્રાઇસ માઇનસ ATC એ જ આપણા માટે સપ્લાય કરો, તો કે ATCની ઉપરનો ભાગ. હવે આપણે જોઈએ શિફ્ટ ઇન ડિમાન્ડ, એટલે કે માંગમાં અગર ફેરફાર થશે તો શું થશે? બરાબર? પરફેક્ટ કોમ્પિટિશનમાં. તો સૌથી પહેલાં આપણે ગ્રાફમાં જોઈએ તો આ જે છે એ ડિમાન્ડ રેખા છે અને આ જે છે એ સપ્લાય રેખા છે. અહીંયા જે છે એ પ્રાઇસ ડિસાઇડ થાય છે. બરાબર? અને અહીંયા જે છે એ ક્વોન્ટિટી. હવે આ જ પ્રાઇસ ઉપર અહીંયા માર્જિનલ કોસ્ટ, બરાબર, અને આ એવરેજ ટોટલ કોસ્ટ. બરાબર? આવી રીતના સમતુલા હોય છે કે આ એવરેજ ટોટલ કોસ્ટની ઉપરનો જે ભાગ છે એ પેઢી માટે સપ્લાય કરો, એટલે કે પુરવઠા રેખા છે. કોસ્ટ જ્યાં કોસ્ટ ઓછો અને પ્રાઇસ વધારે હશે અહીંયા પેઢી સપ્લાય કરશે, અને આ કોસ્ટ વધારે છે અને અહીંયા પ્રાઇસ ઓછી તો એ સપ્લાય કરશે નહીં. એટલે MC કર્વની ઉપરનો ભાગ, ATCની ઉપરનો ભાગ અહીંયા સપ્લાય કર્વ છે. હવે ધારો કે શું થયું કે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ તો પ્રોડ્યુસરને જે છે એ નફો થશે. અહીંયા જે છે એ આ પ્રાઇસ જે છે અહીંયા એને નફો થાય છે. એવરેજ વેરિયેબલ કોસ્ટ કરતાં પ્રાઇસ વધારે મળશે ત્યારે એને નફો થશે. હવે એને અગર પ્રાઇસ અહીંયા નીચે હશે, પ્રાઇસ અગર નીચે વહી ગઈ, હવે પ્રાઇસ અગર આવી રીતના નીચે વહી ગઈ તો શું થશે? એને લોસ થશે. અહીંયા એનો કોસ્ટ કર્વ તો ઉપર છે ને, પણ અહીંયા જે છે એને લોસ થશે, એટલે ખોટ થશે. બરાબર? અને લાંબા ગાળે શું થશે? હવે લાંબા ગાળે જે છે એ સપ્લાય પણ આવી રીતના આમ વધી જશે. સપ્લાય વધશે તો પ્રાઇસ જે છે એ નહીં આવી જશે. બરાબર? એટલે આપણે ફરીથી પાછી પહેલાંની સમતુલામાં આવી જશું કે જ્યાં આપણે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થતો હતો. પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ
MC, બરાબર. આપણે સમતુલાની શરત આપણે જોઈ હતી એવી રીતના અહીંયા પૂર્ણ હરીફાઈમાં લાંબા ગાળે પેઢીને લાંબા ગાળામાં પેઢીને ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થાય છે, બરાબર. હવે આપણે આમાં ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કયા કયા છે એ યાદ રાખવાનું. અહીંયા પૂર્ણ હરીફાઈમાંથી તમારે કેટલું યાદ રાખવાનું છે એ હું તમને કહી દઉં. તો સૌથી પહેલાં પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MR ઇઝ ઇક્વલ ટુ AR. આપણે પહેલાં કોષ્ટકમાં પણ જોયું અને મેથેમેટિકલ રિલેશનશિપ પણ જોયું. અને પછી MR ઇઝ ઇક્વલ ટુ MC જોયું. આ ગમે એ હોય ને કોમ્પિટિશન, એમાં આ નફાનું મહત્તમીકરણ અહીંયા જ થશે. નફાને મહત્તમ કરવાની શરત, અથવા તો એને પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન પણ કહી શકાય. પછી MR ઇઝ ઇક્વલ ટુ MC છે, તો અહીંયા MRની જગ્યાએ આપણે MC લખી શકીએ. એટલે પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC એ સમતુલા છે અહીંયા પૂર્ણ હરીફાઈમાં. પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ MC. અને આપણે સપ્લાય કરની વાત કરીએ તો MC કર્વ જે છે એટલે સીમાંત ખર્ચ વક્ર જે છે એ જ પેઢી માટે સપ્લાય કર્વ એટલે કે પુરવઠા રેખા હશે, બરાબર. અને શોર્ટ રનની વાત કરીએ એટલે ટૂંકા ગાળામાં પ્રાઇસ ઇઝ અ લેસ ધેન ABC, એટલે પ્રાઇસ કરતાં કોસ્ટ જે છે એવરેજ અસ્થિર ખર્ચ વધારે હશે તો ત્યાં પેઢી ઉત્પાદન કરશે નહીં અને એ શટડાઉન કરી દેશે. શટડાઉન, બરાબર, દુકાન બંધ કરી દેશે. અને અહીંયા જે છે એ સપ્લાય કર્વ ક્યાંથી હશે કે ABCની ઉપરનો ભાગ. તો ABCની ઉપરનો ભાગ MCનો, ત્યાં એ શોર્ટ રનના સપ્લાય કર્વ હશે. અને લોંગ ટર્મમાં આપણે ATC કર્વ જોઈએ છે, એટલે ATCની ઉપરનો ભાગ MCનો એ આપણા માટે લોંગ રનમાં એટલે કે લાંબા ગાળામાં સપ્લાય કર્વ હશે. અને આપણે અહીંયા ડિમાન્ડ રેખા પણ જોયું કે ડિમાન્ડ વધશે કે ઘટશે તો એને નફો થશે અથવા તો ખોટ થશે. શોર્ટ ટર્મમાં એટલે ટૂંકા ગાળામાં, બરાબર, નફો થશે અથવા તો ખોટ જશે. અને લોંગ ટર્મમાં એને ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થાય છે, બરાબર. અને પછી આપણે અહીંયા ડિમાન્ડમાં ફેરફાર જોયું કે ડિમાન્ડમાં ફેરફાર થશે તો શું થશે. ડિમાન્ડ જે છે એ આગળની તરફ જશે, બરાબર. એટલે એને પ્રાઇસ જે છે એ વધશે ને, એટલે મેં ડાયરેક્ટ અહીંયા પ્રાઇસ વધેલી બતાવી દીધી કે ડિમાન્ડ જે છે એ આગળ જશે, ડિમાન્ડ વધશે તો પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર. એટલે ડિમાન્ડ વધે છે, બરાબર, તો સપ્લાયના પ્રમાણમાં ડિમાન્ડ નથી એટલે વસ્તુની કિંમત જે છે એ વધી જશે. વસ્તુની કિંમત વધી જશે તો પ્રાઇસ જે છે એ વધારે અહીંયા દેખાડી છે મેં બ્લેક લાઇનથી. તો પ્રાઇસ વધશે તો પ્રોડ્યુસરને નફો થશે અને પ્રાઇસ ઘટશે તો પ્રોડ્યુસરને ખોટ જશે. અને લાંબા ગાળામાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ MC એટલે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ. અને આપણે લાંબા ગાળા માટેની કન્ડિશન પણ જોઈ હતી કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ATC હશે તો ઝીરો ઇકોનોમિક પ્રોફિટ પ્રાપ્ત થશે. પ્રાઇસ માઇનસ ATC જે છે એ પોઝિટિવ હશે તો આપણે નફો પ્રાપ્ત થશે અને નેગેટિવ હશે તો આપણે ખોટ જશે, બરાબર. એ પણ આપણે સમજેલું. સો આજ માટે આટલું જ. આ પૂર્ણ હરીફાઈનું આખું હતું. આમાં તમારે થોડું શોર્ટમાં કીધું એ યાદ રાખવાનું છે. મેં આના પૂર્ણ હરીફાઈના જે ક્વેશ્ચન જે છે GSETમાં પૂછાયેલા અથવા તો પ્રેક્ટિસ ક્વેશ્ચન એ હું ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરી દઈશ, જે તમે જોઈ લેજો. અને ટેલિગ્રામ ગ્રુપ તમે જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. આપણે પૂર્ણ હરીફાઈ વિશે આજે આપણે પૂરેપૂરું જોઈ લીધું કે શોર્ટ રનમાં ઇક્વિલિબ્રિયમ કેમ આવશે, લોંગ રનમાં ઇક્વિલિબ્રિયમ કેમ આવશે, અને પેઢીની સમતુલા જે છે એ MR ઇઝ ઇક્વલ ટુ MCમાં આવશે. એટલે જ્યારે તમને નફાનું મહત્તમીકરણ પૂછશે એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કન્ડિશન પૂછશે ત્યારે MR MC લખવાનું. એ તમને GSETની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને શોર્ટ રનમાં અને લોંગ ટર્મમાં કેવી રીતના સપ્લાય કર્વ હશે, ડિમાન્ડ કર્વ હશે એ પણ આપણે જોયું. અને પેઢીને કેવી રીતના નફો પ્રાપ્ત થશે, કેવી રીતના ખોટ મળશે એ પણ આપણે જોયું. અને લોંગ રનમાં તો ઝીરો ઇકોનોમિક પ્રોફિટ હોય છે પરફેક્ટ કોમ્પિટિશનમાં, એ પણ આપણે જોયું, બરાબર. તો આજ માટે આટલું જ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ.
and thanks for watching.